આપણા જ એક ભાઈ અમે જુનાગઢ એક કાર્યક્રમ કરતો, મને એને કીધું કે હું ઓબીસી મોરચાનો પ્રદેશનો અધ્યક્ષ બન્યો હતો, મને એમ કીધું કે તમને તો મેળ પડી ગયો, લોટરી લાગી ગઈ કે, અને મારો સ્વભાવ છે રોકડું હોય પાછું. મેં કીધું શેનો મેળ પડ્યો ભાઈ? મેળ તો રાહુલ ગાંધીને પડ્યો હતો, મેળ તો અખિલેશ યાદવને પડ્યો હતો, મેળ તો તેજસ્વી યાદવને પડ્યો હતો. મેં તો મારી જિંદગીના 25 વર્ષ આમને આપી દીધા છે. મેં સંઘર્ષ કર્યો, મેં મહેનત કરી, અને ત્યારે પણ અહીંયા પહોંચ્યો છું. આપણે શેનો મેળ પડે યાર? એક પાર્ટીના કાર્યકર્તા તરીકે બળદની જેમ કામ કર્યું છે, અને આજે નહીં, આવનારા જીવનમાં મારું આખું જીવન, સમગ્ર જીવન બળદની જેમ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી માટે કામ કરીશ. સમજતા મેળ ના પડે ભાઈ, આ ભાજપ છે, વર્ષોના સંઘર્ષો પછી થતું હોય છે. મને ઘણા એમ કીધું કે તમે તો આરકેસીમાં ભણ્યા, રાજકુમાર કોલેજમાં ભણ્યા, પણ તો સાયન્સના વિદ્યાર્થી, સીબીએસ લીધેલું, તો પછી તમે આમાં કેમ આવી ગયા? કદાચ ભગવાને નિર્ધારેલું જ છે યાર. હું તો ક્રિકેટનો ખેલાડી હતો, મારે ક્રિકેટ રમવું હતું. 10મું ભણ્યા પછી એમ થયું કે ક્રિકેટ બરોડામાં ક્યાંક મારા મોટા ભાઈ ત્યાં ભણતા, તો હું બરોડામાં એડમિશન લઈ લઉં અને કિરણ મોરી એકેડેમીમાં ક્રિકેટ રમશું, આર્ટ્સમાં કે કોમર્સમાં ભણશું, સ્કૂલે જાય તો ઠીક ને ન જાય તો ઠીક. પણ સારા માર્ક્સ મળ્યા તો એડમિશન સાયન્સમાં લેવાઈ ગયું, તેથી ગાઈડ કરવાવાળું કોઈ હતું નહીં, સમજતા લેવાઈ ગયું. સાયન્સમાં એડમિશન લીધું તો 12માં સારા ટકા આવ્યા, તો નિરમામાં એડમિશન મળી. મારા એક મિત્ર જેના સંપર્કમાં આવ્યો, અને એ સંપર્ક વિદ્યાર્થી પરિષદમાં થયો, અને વિદ્યાર્થી પરિષદમાં હું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં કામ કરવા માટે આવ્યો.